नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण 5 विषय हिंदी काव्य 14 हम भारत की शान है ना लेक्चर नंबर 2 में आप सौનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં કાવ્ય 14 हम भारत की शान है સમજૂતી મેળવેલી, ચર્ચા કરેલી। હવે આજના લેક્ચરમાં આપણે આઈડિયલ બુકના અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું, સમજૂતી મેળવીશું। હવે આ પ્રશ્નોની ચર્ચા કરતા પહેલા આપણે આ જે કાવ્ય છે એ થોડુંક યાદ કરી લઈએ। હવે આપણું જે આ કાવ્ય છે તમારા જેવા નાના નાના બાળકોને લગતું કાવ્ય છે। હવે બાળકો છે એ પોતાને કંઈક કહે છે, પોતાને કંઈક માને છે। બાળકો છે એ શું કહે છે કે અમે અમારા ભારત દેશનું ભવિષ્ય છીએ, અમે અમારા દેશની શાન છીએ। કાવ્યનું નામ શું છે? હમ ભારત की शान है। शान એટલે શું? તો કે પ્રતિષ્ઠા, આબરૂ। એટલે નાના બાળકો છે એમ કહે છે કે અમે ભારત દેશની શાન છીએ, ભારત દેશની પ્રતિષ્ઠા છીએ। પછી એમ કહે છે કે અમને તમે નાનકડા એવા ના સમજો। એ જે નાના બાળકો છે એની ઉંમર કેવડી છે? તો કે એ નાના છે ઉંમરમાં, પરંતુ એના વિચારો છે ઊંચા છે, ઉચ્ચ વિચારધારા ધરાવનારા બાળકો છે। એટલે બાળકો એમ કહે છે કે તમે અમને નાનકડા એવા ન સમજો। હવે બાળકો છે એ પોતાના દેશને સંબોધીને કહે છે, આ દુનિયાના જે લોકો છે લોકોને સંબોધીને એવું કહે છે કે અમે નાના નથી, તમે અમને નાનકડા એવા ન સમજો, કારણ કે અમે તો ભારત દેશની શાન છીએ, અમે અમારા દેશનું ગૌરવ છીએ। હવે બાળકો હોય છે એ પોતાના દેશનું ભવિષ્ય હોય છે। આપણને કોઈ પૂછે કે દેશનું ભવિષ્ય કોને કહેવાય, કોણ છે દેશનું ભવિષ્ય? તો કોણ હોય? તો કે બાળકો, કારણ કે બાળકો છે એ જ મોટા થઈ અને દેશની નાગરિક બને છે, પોતાના જીવનમાં આગળ વધે છે અને પોતાના દેશને પણ આગળ લઈ જાય છે અને પોતાનું તો નામ રોશન કરે છે, પોતાના દેશનું નામ પણ એ રોશન કરે છે। એટલે આવી રીતે પોતાના દેશની શાન, પ્રતિષ્ઠામાં વધારો કરે છે। એટલે બાળકો શું કહે છે કે તમે અમને નાનકડા ન સમજો, કારણ કે અમે તો અમારા ભારત દેશનું ગૌરવ છીએ। હવે અમારાથી જ આ પૃથ્વી છે એનું અસ્તિત્વ રહેલું છે। એટલે કે જે ધરતી છે એનું અસ્તિત્વ કોનાથી રહેલું છે? તો કે નાના એવા બાળકોથી। કારણ કે બાળકો જ ન હોય તો પૃથ્વી પર કોઈ સજીવનું અસ્તિત્વ, કોઈ પણ માણસોનું અસ્તિત્વ જ ન રહે। એટલે નાના બાળકો શું કહે છે કે અમારાથી જ આ ધરતી છે એનું અસ્તિત્વ રહેલું છે અને આ જે આખું આકાશ છે એ આખું આકાશ અમારા થકી જ સંપૂર્ણ વિસ્તૃત રીતે ફેલાયેલું છે। એટલે બાળકો એમ કહે છે કે તમે અમને નાનકડા ન સમજો, કારણ કે અમે અમારા ભારત દેશની શાન છીએ, અમારાથી જ આ ધરતી છે એનું અસ્તિત્વ રહેલું છે અને આ સંપૂર્ણ આકાશ છે અમારા થકી જ વિસ્તૃત રીતે વિસ્તરાયેલું છે, ફેલાયેલું છે। પછી આગળ એ શું કહે છે એ કે અમે બગીચાના ફૂલ સમાન છીએ। આ જે પૃથ્વી છે એને બાળકો શું કહે છે? તો કે બગીચા સ્વરૂપ માને છે। આ જે પૃથ્વી છે એક બગીચા, સુંદર બગીચા સમાન છે। હવે બગીચામાં જેમ સુંદર સુંદર રંગબેરંગી ફૂલ હોય છે એવી રીતે બાળકો છે એ આ પૃથ્વીના ફૂલ સમાન છે। એટલે કે આ જે ધરતી છે, પૃથ્વી છે, એક બગીચો છે અને નાના બાળકો છે એ બગીચામાં રહેલ ફૂલ સમાન છે। હવે જેમ બગીચામાં ફૂલ છે એ પોતાની સુગંધથી આખા બગીચાને સુવાસિત કરે છે, તેની આસપાસનું જે સ્થળ છે એને સુવાસિત કરે છે, એવી રીતે બાળકો પણ કહે છે કે અમે પણ આ જે પૃથ્વી રૂપી બગીચો છે, ધરતી રૂપી બગીચો છે એ બગીચામાં રહી અને અમે જે ફૂલ સમાન છીએ તો અમે પણ સારા સારા મહાન કામ કરી અને અમારા જીવનમાં આગળ વધીશું અને અમે પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશું। અમે પણ આ પૃથ્વી છે એમાં અમારા સારા કામ કરી અને સુવાસિત બનાવીશું, એટલે કે અમારી સુગંધ ફેલાવીશું। હવે ખુશ્બુ ફેલાના આપણા કાવ્યમાં આ એક શબ્દ આપેલો છે, તો એનો અર્થ શું થાય? ખુશ્બુ ફેલાના, તો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરના। એટલે નાના બાળકો શું કહે છે કે જેમ બગીચો હોય, બગીચામાં જેમ ફૂલ છે એ પોતાની સુગંધથી આખા બગીચાની સુંદરતામાં વધારો કરે છે, સુવાસિત કરે છે, તો એવી રીતે અમે પણ અમારા દેશને સારા અને મહાન કામ કરી અને અમારા દેશની આબરૂ, પ્રતિષ્ઠામાં વધારો કરીશું, કારણ કે અમે તો અમારા ભારત દેશની શાન છીએ। પછી એ બાળકો શું કહે છે કે અમે ઉપર ને ઉપર
ઊંચી શું કે ઊંચે ही ઉઠતે જાના है, એટલે કે અમારે અમારા જીવનમાં આગળ ને આગળ વધવું છે. અમે ક્યારેય પીછેહટ થશું નહીં. જો અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો એ મુશ્કેલીઓનો અમે હિંમતપૂર્વક સામનો કરીશું. પરંતુ અમે એ મુશ્કેલીઓથી ડરી અને અમારા જીવનનું જે ધ્યેય છે, જે લક્ષ્ય છે, એ લક્ષ્ય તોડશું નહીં. એટલે કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમે ગમે તેવી મુશ્કેલીઓ સહન કરી અને અમારા જીવનમાં આગળ વધીશું. કારણ કે અમારે તો અમારા જીવનમાં આગળ જ વધવું છે અને અમારે ભારત દેશને દુનિયાના બીજા દેશો કરતાં આગળ લઈ જવો છે. જોકે આપણા દેશની અત્યારે ઘણી બધી પ્રગતિ થઈ રહી છે, તો આ બાળકો શું કહે છે કે આવીને આવી પ્રગતિ અમારા દેશની થઈ રહે તે માટે અમે મહેનત કરીશું. અમે મોટા થઈ અને દેશને સારી એવી નાગરિક બની અને મહાન કામ કરી અને અમારા દેશનો ઝંડો છે ઊંચો રાખીશું. એટલે કે અમારા દેશનું નામ રોશન કરીશું અને અમારો દેશ કેવી રીતે પ્રગતિ કરે અમે સતત એવા જ પ્રયત્નો કરીશું. કારણ કે અમે તો ભારત દેશનું ગૌરવ છીએ, અમે અમારા દેશની શાન છીએ, પ્રતિષ્ઠા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું કાવ્ય કે જેમાં નાના નાના બાળકો છે એ પોતાને પોતાના દેશનું ભવિષ્ય કહે છે અને પોતાના જીવનમાં સારા અને મહાન કામ કરી ભારત દેશની પ્રતિષ્ઠા આબરૂમાં વધારો કરશે, ભારત દેશનું નામ છે રોશન કરશે. તો હવે આપણે જોઈએ આઈડિયલ બુકના અમુક પ્રશ્નો છે, એ અમુક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો જોઈએ આપણે પ્રશ્નની સૂચના. એમાં પહેલો જ પ્રશ્ન છે, સૂચના છે વિકલ્પ લખો. હવે આપણને વિકલ્પમાં અમુક પ્રશ્નો આપેલા છે, એની નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે સૌથી પહેલાં આપણે પ્રશ્ન વાંચશું, પછી નીચે જો ઓપ્શન આપેલા છે ABCD, એ 4 જે શબ્દ આપેલા છે શબ્દ વાંચશું, વિચારશું કે એમાં શું જવાબ આવશે. કારણ કે આ જે પ્રશ્ન છે એ કાવ્યના આધારે જ આપેલા છે. તો આપણે સૌથી પહેલાં પ્રશ્ન વાંચશું, નીચે વિકલ્પ આપેલા છે એ વાંચશું, પછી જોશું કે એમાં સાચો જવાબ કયો આવે છે. કારણ કે આપણને 4 વિકલ્પ આપેલા હશે, એમાં કોઈ પણ એક જવાબ તો આપેલો જ હશે અને એ સાચો. તો આપણે જોશું કે એમાં સાચો જવાબ કયો આવે છે. હવે જે સાચો જવાબ આવતો હશે એનો જે અંક છે, ક્રમ છે, આપણે અહીંયા બોક્સમાં નોંધ કરશું. તો આપણે જોઈએ પહેલો વિકલ્પ, બચ્ચે ખુદ કો ક્યા ન સમજને કે લીએ કહતે હૈ. પહેલો જ પ્રશ્ન શું છે, બચ્ચે ખુદ કો ક્યાં ન સમજને કે લીએ કહતે હૈ. પ્રશ્ન બરાબર શાંતિથી વાંચવાનો છે, પછી વિચારવાનો. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વાંચવાનો. કારણ કે જો સમજશો ને તો જ તમને સાચો જવાબ મળશે. એટલે અહીંયા આપણને એમ કહે છે કે બાળકો છે પોતાને શું ન સમજવાનું કહે છે. બાળકો શું કહે છે, નન્હે નન્હે હમે ન સમજો. વચ્ચે શું આવે છે તો કે ન આવે છે. જો એટલે કે શું ન સમજવાનું કહે છે. બાળકો દુનિયાને શું કહે છે કે અમને તમે નાના નાના ન સમજો, નાનકડા એવા ન સમજો. તો આપણને પ્રશ્ન પણ એ જ કરેલો છે કે બચ્ચે ખુદ કો ક્યાં ન સમજને કે લીએ કહતે હૈ. એટલે કે બાળકો પોતાને શું ન સમજવાનું કહે છે. તો એમાં 4 ઓપ્શન આપેલા છે, એ માસૂમ, B નન્હે, C નાદાન, D શૈતાન. બાળકો છે આપણને ખબર છે કાવ્યમાં બાળકો શું કહે છે કે નન્હે નન્હે હમે ન સમજો. તો આમાં આપણને એ જે શબ્દ છે એ જ આપણે ગોતવાનો છે. બાળકો એમ કહે છે કે અમને તમે નાના એવા ન સમજો, નાનકડા એવા ન સમજો. તો અહીંયા જોઈએ માસૂમ છે તો એ જવાબ આપણો સાચો નથી. પછી અહીંયા છે નાદાન, તો એ શબ્દ પણ નથી. બાળકો એમ પણ નથી કહેતા કે તમે અમને નાદાન ન સમજો. અને પછી છે શૈતાન, તો આ શબ્દનો પણ ઉપયોગ નથી આવતો આપણા કાવ્યમાં. તો વૈધો કયો શબ્દ તો કે નન્હે. તો આપણે બોક્સમાં લખવાનું B. તો જવાબમાં શું આવશે તો કે B. બચ્ચે ખુદ કો ક્યાં ન સમજને કે લીએ કહતે હૈ. તો બચ્ચે ખુદ કો નન્હે ન સમજને કે લીએ કહતે હૈ. કારણ કે બાળકો છે પોતાની જાતને નાના એવા માનતા નથી. એમ કહે છે કે અમે હવે નાનકડા એવા નથી. કારણ કે એના વિચારો છે કેવા છે તો કે ઊંચા છે, મોટા વિચારો છે. એટલે એની વિચારસરણી છે ઉચ્ચ વિચારસરણી ધરાવે છે. એટલે બાળકો એમ કહે છે કે તમે અમને નાનકડા એવા ન સમજો. ત્યાર પછીનો વિકલ્પ છે બચ્ચે બગિયા કે ક્યાં હે. બાળકો છે એ બગીચાનું શું છે. હવે આપણે બગીચો તો બધાએ જોયો જ હોય. તો બગીચામાં શું હોય, ફૂલ હોય.
તો બાળકો શું કહે છે કે અમે બગીચાના ખાલી જગ્યા સમાન છીએ. તો બાળકો શું હશે? તો એમાં આપણને 4 ઓપ્શન આપેલા છે. જોઈએ આપણે કયા ઓપ્શન આપેલા છે. એમાં એ આપેલું છે ફૂલ, બી આપેલું છે પૌધે, સી છે મહક, મહક એટલે સુગંધ, અને ડી છે સુંદરતા. હવે આ 4 છે એ બગીચામાં હોય જ. પૌધે એટલે છોડવા હોય, ફૂલ હોય, પછી ફૂલ હોય એટલે સુગંધ હોય, અને સુંદરતા એટલે કે ફૂલના કારણે જે બગીચો છે એની સુંદરતા પણ આપણને દેખાય છે. તો હવે બાળકો છે શું કહે છે? બચ્ચે બગિયા કે કિયા હે, શું કહે છે? તો કે અમે બગીચાના ફૂલ સમાન છીએ. તો અહીંયા જવાબ શું આવશે? તો કે એ ફૂલ. તો સામે આપણે બોક્સમાં લખશું એ. બચ્ચે બગિયા કે કિયા હે, તો જવાબ શું આવશે? બચ્ચે બગિયા કે ફૂલ હે. બરાબર. હવે ત્યાર પછીનો ત્રીજો વિકલ્પ જોઈએ. ખાલી જગ્યા ભારત કી શાન હે. ભારતની શાન કોણ છે? ભારતની પ્રતિષ્ઠા કોણ છે? કાવ્ય આપણે સમજી ગયા એટલે હવે તો આપણને ખબર પડી જ જાય. અહીંયા આપણને એમ કીધું છે હમ ભારત કી શાન હે. તો હમ એટલે કોણ? તો અહીંયા આપણને નીચે ઓપ્શન આપેલા છે. એ વરિષ્ઠ, મોટી વ્યક્તિ હોય એને વરિષ્ઠ કહેવાય. તો એમાં શું આપેલું છે કે વરિષ્ઠ. પછી બી છે નાગરિક, દેશના નાગરિક, એ પણ મોટા જ હોય, કારણ કે જે નાના બાળકો હોય મોટા થાય અને સારી એવી નાગરિક બને. જે દેશમાં રહેતા હોય દરેક દેશના નાગરિક કહેવાય. પછી સી છે નન્હે બચ્ચે, અને ડી ઇનમેં સે કોઈ નહીં. ખાલી જગ્યા ભારત કી શાન હે. ભારતની શાન કોણ છે? તો આપણને કોઈ કેમ કહે છે કે હમ ભારત કી શાન હે, એટલે કે અમે ભારતની પ્રતિષ્ઠા, ભારતની શાન છે. તો આવું આપણને કોણ કહેતા હતા કાવ્યમાં? તો કે નાના એવા બાળકો. તો આમાં સી ઓપ્શનમાં જ આપણને જવાબ આપેલો છે નન્હે બચ્ચે. તો અહીંયા જવાબ શું આવશે? સી. ફરીથી આપણે જોઈએ. બચ્ચે ખુદ કો ક્યાં ન સમજને કે લીએ કહતે હૈ. તો એમાં શું આવશે? નન્હે. જવાબ બી. ત્યાર પછીનો વિકલ્પ છે બચ્ચે બગિયા કે ક્યાં હે. બાળકો છે બગીચાના શું છે? તો એમાં આવશે જવાબ એ ફૂલ. તો સામે આપણે બોક્સમાં શું લખ્યું? એ. અને ત્રીજો વિકલ્પ છે ખાલી જગ્યા ભારત કી શાન હે. ભારતની શાન કોણ છે? તો કે નાના એવા બાળકો. તો એમાં જવાબ આવશે સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. રિક્ત સ્થાનો કી પૂર્તિ કરો. રિક્ત એટલે કે ખાલી, જે ખાલી હોય એને શું કહેવાય હિન્દીમાં? રિક્ત કહેવાય. પછી શબ્દ આપેલો છે સ્થાન. સ્થાન એટલે જગ્યા, કોઈ પણ સ્થળ એને આપણે સ્થાન કહીએ. એટલે આનો મિનિંગ શું થાય? રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યાની પૂર્તિ કરો. હવે આપણને ખાલી જગ્યા આપેલી છે કાવ્યના આધારે. તો આ ખાલી જગ્યામાં આપણે સૌથી પહેલાં વાંચશું, સમજશું, પછી જોશું કે એમાં ખાલી જગ્યામાં કયો શબ્દ ખૂટે છે. જે શબ્દ ઘટતો હોય એ શબ્દ આપણે એમાં પૂરવાનો છે. તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. નન્હે નન્હે હમે ન ખાલી જગ્યા. બાળકો શું કહેતા હતા? નન્હે નન્હે હમે ન સમજો. સમજો એટલે કે અમને નાનકડા એવા ન સમજો. તો ખાલી જગ્યામાં શું આવશે? સમજો. નન્હે નન્હે હમે ન સમજો. ત્યાર પછીની ખાલી જગ્યા. ખાલી જગ્યા હી ઉઠતે જાના હે. હવે એમાં શું આવશે? બાળકોને કઈ જગ્યાએ ક્યાં જવું હતું? તો કે ઊંચે. તો ખાલી જગ્યામાં આવશે ઊંચે. ઊંચે હી ઉઠતે જાના હે. ત્યાર પછીની ખાલી જગ્યા ત્રીજી. ખાલી જગ્યા ભારત કી શાન હે. કોણ ભારતની શાન છે? પ્રતિષ્ઠા કોણ છે? તો અહીંયા પણ આપણને આપેલું છે હમ ભારત કી શાન હે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જે શબ્દ ઘટે છે કાવ્યના આધારે એ જ શબ્દ મૂકવાનો છે. ખાલી જગ્યા ભારત કી શાન હે. તો અહીંયા આવશે હમ. હમ ભારત કી શાન હે. હકીકતમાં ભારતની શાન, પ્રતિષ્ઠા કોણ છે? તો કે નાના બાળકો. પરંતુ આપણને જે આ ખાલી જગ્યા આપેલી છે કેવી રીતે છે? તો કે આ છે પંક્તિના આધારે છે. એટલે અહીંયા જે આવતો હોય શબ્દ એ આપણે અહીંયા મૂકવાનો છે. એટલે હમ ભારત કી શાન હે. ત્યાર પછીની ખાલી જગ્યા છે બચ્ચે ખાલી જગ્યા કા ભવિષ્ય હે. બાળકો ખાલી જગ્યાનું ભવિષ્ય છે. બાળકો છે કોનું ભવિષ્ય છે? તો કે પોતાના દેશનું. તો ખાલી જગ્યામાં શું આવશે? દેશ.
बच्चे देश का भविष्य है, बाळको देशનું ભવિષ્ય છે। ત્યાર પછીની ખાલી જગ્યા એમાં પણ પંક્તિ આપેલી છે, बढ़े चलेंगे નહીં ખાલી જગ્યા। હવે આપણે પંક્તિ જોવાની છે કે એમાં પછીનો જે શબ્દ છે શું આવશે, बढ़े चलेंगे नहीं रुकेंगे, ખાલી જગ્યામાં આવશે रुकेंगे। लास्ट खाली जगह જોઈએ, बच्चे खाली जगह आगे जाएंगे, बाळको छे खाली जगह आगळ जाशे। तो एमां शुं आवशे तो के बढ़ चढ़कर, बाळको छे आगळ केवी रीते जशे तो के बढ़ चढ़कर। જોઈએ ફરીથી, नन्हे नन्हे हमें न समझो। ત્યાર પછીની खाली जगह ही उठते जाना है, तो एमां शुं आवशे ऊंचे, ऊंचे ही उठते जाना है। त्यार पछीनी खाली जगह भारत की शान है, तो एमां शुं आवशे हम भारत की शान है। चौथी खाली जगह छे, बच्चे खाली जगह का भविष्य है, बाळको कोनुं भविष्य छे तो के देशनुं, तो ए खाली जगहमां शुं आवशे देश। त्यार पछीनी खाली जगह बढ़े चलेंगे नहीं खाली जगह, एटले के बढ़े चलेंगे नहीं रुकेंगे। एंड लास्ट खाली जगह, बच्चे खाली जगह आगे जाएंगे, बाळको केवी रीते आगळ जशे, बाळको खाली जगह आगळ जशे केवी रीते तो के बढ़ चढ़कर। तो एमां शुं आवशे बढ़ चढ़कर। तो आ हता आपणा विकल्प, आ खाली जगह। हवे पछीनो प्रश्न छे समानार्थी शब्द लखो। हवे आ जे शब्द आपेला छे एमां टोटल आपणे 7 समानार्थी शब्द आपेला छे। हवे एनी सामे आपणे एनो समानार्थी, एना जेवो अर्थ निकळतो होय एवो शब्द लखवानो छे। तो एमां जोईए आपणे पहेलो शब्द कयो आपेलो छे तो के शान। तो शान एटले शुं थाय तो के प्रतिष्ठा, गौरव, आबरू। तो आमां आपणे कयो शब्द लखशुं शान, तो एमां आपणे लखशुं प्रतिष्ठा। बाळको एम कहे छे हम भारत की शान है, तो शान एटले शुं थशे तो के प्रतिष्ठा। त्यार पछीनो बीजो शब्द समानार्थी कयो आपेलो छे तो के आसमान। हवे आसमान एटले शुं तो के आकाश अथवा तो नभ, आकाश अथवा तो नभ। त्यार पछीनो शब्द छे नन्हे। नन्हे एटले शुं कहेवाय तो के साव नानकड़ा एवा। हवे एने हिंदीमां शुं कहेवाय तो के छोटे। तो अहींया जवाब आवशे छोटे। घणीवार आपणा नाना भाई होय तो एने आपणे शुं कहीए छोटे, बराबर। एटले आमां जे नन्हे शब्द आपेलो छे एनो समानार्थी शब्द शुं थाय तो के छोटे अथवा तो छोटा। त्यार पछीनो शब्द छे धरती। तो धरतीना तो घणा बधा समानार्थी शब्द छे, पृथ्वी, धरा, अवनी, वसुंधरा, कोई भी चाले। तो आमां धरतीमां आपणे शुं लखशुं तो के बे लखशुं पृथ्वी अने धरा। त्यार पछी कयो शब्द आपेलो छे तो के फूल। फूलने शुं कहेवाय तो के पुष्प कहेवाय, सुमन पण कहेवाय। तो आमां आपणे बे शब्द लखशुं, फूल एटले पुष्प अने सुमन। छठो जोईए समानार्थी शब्द बगिया। बगिया एटले शुं तो के बाग, बगीचो। तो एमां आपणे लखशुं बाग अने बीजो शब्द बगीचा। अने लास्ट समानार्थी शब्द छे खुशबू। तो खुशबू एटले शुं थशे तो के सुगंध। फरीथी जोईए आपणे पेलुं छे शान। तो शाननी सामे शुं आवशे तो के प्रतिष्ठा। बीजो शब्द कयो छे आसमान। तो आसमान एटले शुं तो के आकाश अथवा तो नभ। त्यार पछीनो शब्द कयो छे नन्हे। तो नन्हे एटले शुं थाय छोटे अथवा तो छोटा। त्यार पछी कयो शब्द छे तो के धरती। तो धरतीना 2 समानार्थी छे, पृथ्वी अने धरा। त्यार पछीनो छे फूल। तो फूल एटले शुं थशे तो के सुमन अने पुष्प। त्यार पछी छे बगिया। बगिया एटले बाग अथवा तो बगीचा। अने लास्ट खुशबू। खुशबू एटले सुगंध। हवे जोईए पछीनो प्रश्न छे विरोधी शब्द लखो। हवे आ हता समानार्थी एटले सेम आना जेवा शब्द। हवे आपणे केवा शब्द लखवाना छे तो के जे आपेला छे एना जेवा नहीं पण एनाथी विरोधी शब्द। हवे पेलो शब्द आपेलो छे आपणने धरती। तो धरतीनी सामे शुं आवशे धरती। तो एनो विरोधी शब्द शुं थशे तो के आकाश।
તો અહીંયા આપણે લખશું આકાશ, ધરતી તો આકાશ. ત્યાર પછીનો શબ્દ છે ખુશ્બુ. ખુશ્બુ એટલે શું થશે તો કે સુગંધ, એનો સમાનાર્થી શબ્દ છે. હવે આપણે કયો શબ્દ લખવાનો છે તો કે વિરોધી. તો ખુશ્બુ, તો એમાં શું આવશે? બદબુ. ત્યાર પછીનો શબ્દ છે ઊંચે. ઊંચે, તો એનો વિરોધી શબ્દ શું થશે તો કે નીચે. એન્ડ લાસ્ટ વિરોધી છે આગે. આગે, તો એનો વિરોધી શબ્દ શું થાય તો કે પીછે. ફરીથી જોઈએ આપણે. પેલો છે ધરતી તો આકાશ, પછી છે ખુશ્બુ તો બદબુ, ઊંચે તો નીચે, અને લાસ્ટ આગે, તો એનો વિરોધી શબ્દ થશે પીછે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક દો વાક્યો મેં ઉત્તર. હવે પછીનો જે આ પ્રશ્ન છે એમાં આપણે 1 થી 2 વાક્યમાં જવાબ લખવાના છે. પ્રશ્ન જોઈએ, સમજીએ, અને પછી એમાં જે પ્રમાણે જવાબ આવતો હોય એ પ્રમાણે આપણે જવાબ લખીશું. તો પ્રશ્ન પહેલો છે, ભારત માતા કી શાન કોણ હે? જે આપણો ભારત દેશ છે, ભારત માતા છે, આપણા દેશની શાન, પ્રતિષ્ઠા કોણ છે? તો કે નાના એવા બાળકો છે. એ નાના નાના બાળકો પોતાના દેશનું ભવિષ્ય છે, પોતાના દેશની શાન છે, પ્રતિષ્ઠા છે. તો આમાં જવાબ શું આવશે તો કે ભારત માતા કી શાન નન્હે બચ્ચે હે. ભારત माता की शान कौन है बच्चे? बाळको छे शुं कहे छे? हम भारत की शान है. आવું કોણ બોલે છે તો કે બાળકો જ બોલે છે. તો આપણને પ્રશ્ન પણ એ જ કરેલો છે કે ભારત માતા की शान કોણ હે, એટલે કે ભારત માતા की शान बच्चे है. ત્યાર પછીનો પ્રશ્ન છે, सारी धरती और आसमान किससे है? હવે આ જે આખી પૃથ્વી છે, આખું આકાશ છે, ટૂંકમાં જે દુનિયા છે એ કોના પર છે, કોના સહારે છે? તો બાળકો છે એવું કહે છે કે આ જે પૃથ્વી છે એ આખી પૃથ્વીનું અસ્તિત્વ અમારાથી જ રહેલું છે, અમારાથી જ ટકેલું છે, અને જે સમગ્ર આકાશ, આસમાન છે એ અમારાથી જ આખું વિશાળ રીતે ફેલાયેલું છે. તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે તો કે સારી ધરતી ઓર આસમાન કિસસે હે? કોનાથી છે આ ધરતી અને આકાશ? તો આ ધરતી અને આકાશ છે બાળકો થકી જ છે. જો બાળકો જ ન હોય તો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ જ ન રહે માણસોનું. એટલે બાળકો એમ કહે છે કે અમે અમારા દેશનું ભવિષ્ય છીએ, અમારાથી જ આ ધરતી છે એ ટકી રહેલી છે, અને આ આખું આકાશ છે એ વિસ્તૃત રીતે, વિશાળ રીતે ફેલાયેલું છે. તો એમાં જવાબ લખશું સારી ધરતી और आसमान किससे है तो के बच्चों से है. सारी धरती और आसमान बच्चों से है. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બગીયા में खुशबू कौन फैलाता है? સરસ મજાનો બગીચો હોય તો એ બગીચામાં ખુશ્બુ, સુગંધ કોણ ફેલાવે તો કે ફૂલ. હવે બાળકો છે શું કહે છે તો કે અમે આ પૃથ્વી છે એક બગીચા સ્વરૂપ છે, અને અમે આ બગીચાના ફૂલ સમાન છીએ. હવે જેમ ફૂલ છે એ બગીચામાં પોતાની સુવાસ ફેલાવે છે, એવી રીતે અમે પણ આ પૃથ્વી ઉપર સારા મહાન કામ કરી અને અમારી પ્રતિષ્ઠામાં વધારો કરીશું. તો આપણને પ્રશ્ન એમ પૂછેલો છે કે બગીયા में खुशबू कौन फैलाता है? तो કે બગીયા में खुशबू, બગીયા में खुशबू કોણ તો કે ફૂલ. બગીચામાં શું હોય? ફૂલ હોય. એટલે બગીચામાં ખુશ્બુ કોણ ફેલાવે તો કે ફૂલ ફેલાતા હે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બચ્ચે કેસે કામ કરતે હે? હવે જે બાળકો છે એ કેવા કામ કરે છે તો કે બાળકો છે એ આગળ વધી સારા અને મહાન કામ કરે છે. તેમાં જવાબ આવશે બચ્ચે बढ़ चढ़कर आगे जाते हुए
कैसे काम, तो के महान काम करते हैं। बच्चे बढ़ चढ़कर आगे जाते हुए महान काम करते हैं। ત્યાર પછીનો પ્રશ્ન છે, हम कैसे आगे बढ़ सकते हैं। હવે આપણે આપણા જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ, તો આપણે આપણા જીવનમાં સારા અને મહાન કામ કરી અને આગળ વધી શકીએ। તેમાં જવાબ આવશે हम कैसे, तो કે अच्छे और महान काम करके आगे बढ़ सकते हैं, आगे बढ़ सकते हैं। ત્યાર પછીનો પ્રશ્ન છે, हमारे देश का भविष्य कौन है। હવે આપણા દેશનું ભવિષ્ય કોણ હોય છે। દરેક દેશને પોતાનું ભવિષ્ય હોય છે, તો એ ભવિષ્ય કોણ છે, તો કે બાળકો। તો જવાબ આવશે हमारे देश का भविष्य बच्चे है। फरीथी जोईए आपणे, भारत माता की शान कौन है, तो कि भारत माता की शान बच्चे है। ત્યાર પછીનો પ્રશ્ન છે, सारी धरती और आसमान किस से है, तो कि सारी धरती और आसमान बच्चों से है। ત્યાર પછીનો પ્રશ્ન છે, बगिया में खुशबू कौन फैलाता है, तो कि बगिया में खुशबू फूल फैलाता है। बच्चे कैसे काम करते हैं, तो बच्चे बढ़ चढ़कर आगे जाते हुए महान काम करते हैं। पछीनो प्रश्न है, हम कैसे आगे बढ़ सकते हैं, तो कि हम अच्छे और महान काम करके आगे बढ़ सकते हैं। लास्ट, हमारे देश का भविष्य कौन है, तो कि हमारे देश का भविष्य बच्चे है। तो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे विकल्प, खाली जग्या, एक बे वाक्य में उत्तर, समानार्थी अने विरोधी आटला प्रश्नों की चर्चा करेली। बाकीना प्रश्नों की चर्चा આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું। તો આ સાથે જ આપણો આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ। અસ્તુ, આભાર।